કરશે આ સાયક્લોન, ત્રાટકશે વાવાઝોડું, આ ચક્રવાત, અને તેની ઇન્ટેન્સિટી કેટલી રહેશે તે અત્યારથી જ ખ્યાલ આવી ગયો છે, કારણ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપને કેટલીક વિગતો પણ આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જુઓ, દરિયામાં સિસ્ટમ મજબૂત થઈ છે, અને દરિયામાં સિસ્ટમ મજબૂત થાય ત્યારે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી વૈજ્ઞાનિક ભાષામાં આપણે સમજી શકીએ. અને ત્યાર પછી તે આગળ વધતું હોય છે. આ ચક્રવાત જે તીવ્રતા તેની છે તે અત્યારે લો પ્રેશરમાં છે, એટલે કે લો પ્રેશર તેનું બની રહ્યું છે. અને ત્યાર પછી આ સિસ્ટમ કે જે ચક્રવાત બની જશે, અને ત્યાર પછી આ ચક્રવાત ગમે તે સમય પર હિટ કરશે ગુજરાત તરફ. આ વાવાઝોડું તે વધી રહ્યું છે. એ ખૂબ જ સરળ અને સિમ્પલ બાબત એ છે કે ધીરે ધીરે તેની તીવ્રતામાં વધારો થાય છે, તે વધારે મજબૂત થાય છે, અને વધારે અગ્રેસિવ સાથે તે હિટ કરે છે. 22 થી 28 મેની વચ્ચે સૌથી વધારે ભારે વરસાદ પડવાની આગાહી છે. 22 થી 28 આ 4 દિવસ, આ 5 દિવસ જે છે તે સાચવવાના રહેશે. આ સમય દરમિયાન, આ દિવસો દરમિયાન ગમે તે સમય પર ગમે તે જગ્યા પર હિટ કરે, પણ તે પહેલાં અને ત્યાર પછી સ્થિતિ તમામ જગ્યા પર ભારે વરસાદની રહેશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ, માની લો કે ચોમાસાના સમયમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તે જ પ્રકારનો માહોલ, તે જ પ્રકારની પરિસ્થિતિ આ દિવસો દરમિયાન જોવા મળશે, કારણ કે ભારે નહીં, આ તો અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, ત્યાં પણ મુશળધાર વરસાદ છે, અને મુશળધાર વરસાદ આ દિવસો દરમિયાન 22 થી લઈને 26 તારીખ સુધી આ દિવસો દરમિયાન વરસાદ પડી શકે. કચ્છની વાત કરીએ, કચ્છમાં પણ મુશળધાર વરસાદની આગાહી, એટલે કચ્છવાસીઓને પણ આ દિવસો દરમિયાન સાચવવાનું રહેશે. દિવસો છે 22 મે થી લઈને 26મી મે સુધી. આ એ 4 દિવસો જે છે તે સમય પર ભારે વરસાદની આગાહી છે, અને આગાહીકારોની જે આગાહી છે તે સામે